નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વડોદરા લાઈવ 24/7 હવે છું અગત્યના સમાચાર. તાપી જિલ્લા ઉચ્છલ તાલુકાની ગ્રામ પંચાયતમાં પૈસા એક્ટ ગ્રામ સભાના આયોજનમાં જાગૃત નાગરિકો દ્વારા પ્રશ્નો પૂછતા તલાટી કમ મંત્રી અને સરપંચ મૌન. ઉચ્છલ તાલુકામાં અલગ અલગ પંચાયતમાં આજરોજ પૈસા એક્ટ હેઠળ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન પૈસા એક્ટની જાગૃતિ વિશેની ગ્રામ સભા રાખવામાં આવેલ, જેમાં વિસ્તારથી માહિતી ન આપતા ગામના જાગૃત નાગરિક તરીકે પૈસા એક્ટમાં લોકોને કયા કયા ફાયદાઓ થાય છે, એના એક્ટ થકી કયા લાભો તથા જરૂરી માહિતી અને નિયમો વિશે પૂછતા તલાટી કમ મંત્રી સાહેબ તથા ઉપસરપંચશ્રીઓ તરફથી અમને કોઈ પણ જાતનો જવાબ મળેલ નથી અને આ બાબતે વિડીયો ઉતારવામાં આવ્યો, તેમાં તલાટી કમ મંત્રી સાહેબ તથા સરપંચશ્રીએ મૌન વ્રત ધારણ કરી લીધેલ હતું અને અમને જવાબ આપી શકે નથી. અગાઉની ગ્રામસભાની પણ માહિતી માંગતા જે અધિકારીઓએ અમને જવાબ આપી શકે નથી, જેમાં શાળામાં બાળકો માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા, સાફ સફાઈનું કામ, શૌચાલયનું સફાઈનું કામ અને અન્ય વિકાસના કામો તથા ગ્રામ પંચાયતનો ખર્ચની માહિતી માંગતા અમને કોઈ પણ માહિતી આપેલ નથી. જ્યારે ગ્રામસભાના ગામના કામોની તથા આયોજનની જો માહિતી જો ગામના લોકોને આપવામાં ન આવતી હોય તો ગ્રામસભાનું ઉલ્લંઘન થયું એમ માનવામાં આવે છે. માટે જવાબદાર તલાટી કમ મંત્રી અને સરપંચ શ્રી ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી છે. તેમજ તેની એક નકલ જિલ્લા વિકાસ અધિકારીશ્રીને પણ રવાના કરવામાં આવી છે, તેમ ઉચ્છલ તાલુકાના જાગૃત નાગરિક તરીકે અર્જુનભાઈ કે ગામિત દ્વારા જણાવવામાં આવ્યું છે. ગઈ ગ્રામસભાનું તો તમે કહી શકો કે ગઈ ગ્રામસભામાં આપણે આયરા કાર્યક્રમો લીધેલા હતા અને જનતાની સેવા માટે જે કામો લેવાના હતા એ તમારા અંડરમાં છે ને તમે બરાબર જ કાર્યવાહી કરી હતી, તમે બરાબર જ જણાવ્યું હતું, પણ તેના વિશે કેટલી કાર્યવાહી થઈ તે અમને જણાવો. મેડમ જવાબ તો આપો, હા કે ના, હું છે હું નહીં. તમે તો કંઈ જવાબ જ બોલવા નથી તૈયાર અને ગ્રામસભામાં તો અમારો અધિકાર છે તમને પૂછવાનો. જો તમારી પર જ જવાબ નહીં હોય તો ગ્રામસભા રાખવા માટે સાર માટે આવે હવે તો તમારા પર હિસાબ કિતાબ અમારે લેવું પડે. દરેક વસ્તુમાં તમે આવી રીતના મૌન ધારણ વાત કરો તો નહીં ચાલે મેડમ. તમારી જિમ્મેદારી છે મેડમ આ બધી વસ્તુ લોકોને જણાવવાનું. તમે લોકો બી તો બોલો કે અર્જુનભાઈ જ બોલે. એકાદ સવાલનો જવાબ મળતો હોય મેડમથી અમને. મેડમ એવું માનું કે તમારા પર આનો કોઈ બી જવાબ નથી મેડમ આપણા પાસે, બરાબર ને? પંચાયત વિશે કે કોઈક વિશે તમારા પર કોઈ જવાબ નથી મેડમ, બરાબર ને? કે લોકોને જવાબ નથી આપવાનો. તલાટી મેડમ તમને જ પૂછું છું મેં. મેડમ જવાબ છે અમારો કોઈ પ્રશ્નનો? કેમ કે ગ્રામસભામાં અમને પૂરેપૂરો અધિકાર હોય અમારા પ્રશ્નનો સવાલનો જવાબ લેવાનો અને તમે એના જવાબ આપવા માટે એના પ્રતિબદ્ધ છો મેડમ. તમારે જ આ જવાબ આપવાના હોય છે. કેટલા ખર્ચા થયા કેટલા નહીં થયા એ જિમ્મેદારી તમારી હોય મેડમ. ગ્રામસભામાં આ લોકોની જવાબદારી નહીં હોય. લોકોએ ખાલી પ્રશ્ન કરવાનો હોય કે ભાઈ કેટલી ગ્રાન્ટ આવી, શું આવી અને લોકો માટે તમે કયા કયા કામો કર્યા, અને તમે આવી રીતના મૌન વ્રત કરીને બેસેલા હોય તો નહીં ચાલે મેડમ. જો જિમ્મેદારી તે એ કરતા હોય તો તમે હરકી જાઓ, રાજીનામું મૂકી દો, અહીંથી છોડી દો કે ભાઈ અમને ગ્રામસભામાં આવવું પસંદ નથી. એવી રીતના કોઈ બીજાને મૂકો અહીંયા ગ્રામસભામાં જેને જાણકારી હોય ગ્રામસભાની. આજરોજ 24/12/2025ના રોજ ઉચ્છલ ગ્રામ પંચાયતની ગ્રામસભામાં પૈસા એક્ટ મારફતે જાણકારી આપવાનું હતું, જેના અંદર અમારા મારફતે ગ્રામસભાની અંદર પૈસા એક્ટ વિશે વિસ્તારથી માહિતી પૂછતા સરપંચ તથા તલાટી મારફતે કોઈપણ પ્રકારનો જવાબ આપવામાં આવ્યો નહીં. ત્યારબાદ ગ્રામસભાની અંદર ગઈ ગ્રામસભામાં કેટલા કામો થયા, કેટલા યોજના લેવાયા તેની પૂછપરછ કરવામાં આવી, પણ તે પણ એમણે જાણે કે એમને એવું લાગતું હતું કે એ લોકો મૌન વ્રત ધારણ કરેલ હતો, જેનો અમને સખત વિરોધ છે. જે માટે અમે તાલુકા વિકાસ અધિકારીને કાર્યવાહી માટે ફરિયાદ દાખલ કરી છે અને નકલ રવાના અમે જિલ્લા વિકાસ અધિકારીને કરેલ છે.